નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, જરા એક સેકન્ડ વિચારો કે જે અમૃતને શોધવા માટે હજારો રૂપિયા ખર્ચ્યા, મોટી દવાની દુકાનના ચક્કર કાપ્યા, મોંઘી સપ્લિમેન્ટ્સ ખરીદી, અમૃત તમારા ઘરની પાસેના પહેલા નાકા પર ઊભેલું છે, લારીવાળા પાસે હાજર હોય। બિલકુલ સાચું સાંભળ્યું। અવારનવાર આપણે હીરાની શોધમાં આખી દુનિયા ફરી વળીએ, જ્યારે ખજાનો આપણા ઘરના આંગણામાં જ દટાયેલો હોય। આજનો આ વિડીયો તમારી જિંદગી બદલી નાખનાર છે। આ કોઈ પણ સામાન્ય હેલ્થ વિડીયો નથી। આજે આપણે ગેરસમજને જડમૂળથી ઉખેડી ફેંકીશું, જે વર્ષોથી તમારા મગજમાં બેસાડી દેવામાં આવ્યો છે। લોકો જેને ટાઈમપાસ સમજે, જેને ફક્ત શિયાળામાં ફોલીને ખાધા અને ફોતરા ફેંકી દીધા, અસલમાં કુદરતે બનાવેલું સૌથી શક્તિશાળી કેપ્સ્યુલ છે। લોકો કહે, બદામ ખાઓ, અખરોટ ખાઓ, કાજુ ખાઓ। હું એવો દાવો કરું કે આ વિડીયોને અંત સુધી જોયા પછી તમે બદામને સાઈડમાં મૂકી આ સસ્તી પણ કિંમતી વસ્તુને તમારા હૃદયે લગાવી લેશો। મિત્રો, આજે આપણે વાત કરીશું ગરીબોની બદામ એટલે કે મગફળી। પરંતુ ઊભા રહો, જો તમને એવું લાગતું હોય કે અરે સિંગદાણા જ, એના વિશે તો મને બધું ખબર છે, તો બહુ જ મોટી ભૂલ કરી રહ્યા છો। શું તમે જાણો છો કે મગફળી ખાવાની એક એવી ગુપ્ત રીત, જો તમે શીખી તો 60થી ઉપર 25 વર્ષ જેવી સ્ફૂર્તિ અનુભવશો? શું તમે જાણો કે સિંગદાણા તમારા શરીરની અંદર જઈને કેન્સર સેલ્સ સામે કેવી રીતે લડે? એક સૌથી મોટી વાત કે જાણો કે મગફળી ખાધા પછી તરત જ એક ભૂલ કરવી તમારા માટે ઝેર સમાન સાબિત થઈ શકે। જો નહીં તો પોતાની ખુશીની પેટી બાંધી લ્યો, કારણ કે આગામી થોડી મિનિટમાં જાણકારી મળવાની છે, જે તમારા લાખો રૂપિયા બચાવશે જ નહીં, પરંતુ તમને, તમારા પરિવારને એક નિરોગી, સ્વસ્થ અને લાંબી ઉંમરની ભેટ આપે। વિડીયો શરૂ કરતા પહેલા તમારી એક નાનકડી એવી વિનંતી। અમે ખૂબ જ મહેનત અને રિસર્ચ કરીને તમારા માટે આવી જાણકારી લાવ્યા। જો તમે ઈચ્છતા હોય કે તમારું શરીર લોખંડ જેવું બને અને બીમારીઓ તમારાથી ડરે, તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને, જેથી સ્વાસ્થ્યનો ખજાનો તમારાથી ક્યારેય મિસ ન થઈ જાય। તો ચાલો એક પણ ક્ષણ ગુમાવ્યા વગર શરૂ કરીએ સ્વાસ્થ્યના આ મહાસાગરની યાત્રા। તો મિત્રો, આપણા સમાજમાં એક બહુ જ એવી મોટી વિડંબના છે કે આપણે વસ્તુની કિંમત જોઈને તેના ગુણોનો અંદાજો લગાવીએ છીએ। જે વસ્તુ મોંઘી છે, આપણને લાગે કે તે સારી અને વધુ સસ્તી છે, સરળતાથી મળી જાય, આપણે તેની કદર નથી કરતા। જેમ કે સિંગદાણા, બિલકુલ આવું જ। કોઈ પણ બજારમાં જાઓ અને મોલમાં જાઓ કે બસ સ્ટેશન પર, સિંગદાણા દરેક જગ્યાએ તમને મળી જાય। કદાચ એટલે જ આપણને તેની મામૂલી સમજ લીધી, પરંતુ વિજ્ઞાન, સાયન્સની નજરે જોઈએ તો મગફળી કોઈ સામાન્ય વસ્તુ નથી। આ એક સુપર ફૂડ। જરા વિચારો, એક નાનકડું બીજ જેને માટીમાં દબાવો અને તે એક આખો છોડ બની જાય, અને આ નાનકડા એવા બીજમાં કેટલી તાકાત, કેટલી ઉર્જા છુપાયેલી હોય। તો મગફળી એ જ ઉર્જાનો ભંડાર, તેને ગરીબોની બદામ કહેવાય। પરંતુ સાચું કહો તો ગુણોની બાબતમાં આ અમીરોની બદામ કરતાં પણ 2 ડગલા આગળ છે। તો ચાલો સૌથી પહેલા એક બહુ જ મોટા ડરને દૂર કરીએ। ઘણા લોકો, કદાચ તમે સિંગદાણા ખાવાથી એટલે ડરો કારણ કે તમને લાગે કે તેમાં ખૂબ ફેટ હોય, તેને ખાવાથી કોલેસ્ટ્રોલ વધી જાય, હાર્ટ એટેક આવી જાય। તો મિત્રો, આ જૂઠું છે, સફેદ જૂઠ। સિંગદાણામાં કોલેસ્ટ્રોલ જેવી કોઈ વસ્તુ હોતી નથી। જી હા, તમે સાચું સાંભળ્યું, સિંગદાણામાં 0 કોલેસ્ટ્રોલ હોય। હવે તમે વિચારો, એમાં તેલ તો હોય જ ને, ચોક્કસ હોય, પરંતુ તેલ તમારા માટે દુશ્મન નથી, દોસ્ત છે। સિંગદાણામાં જે ફેટ હોય તેમાંનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય। સરળ ભાષામાં સમજીએ તો આ એક ગુડ ફેટ છે, તમારા શરીરની અંદર જમા થયેલા બેડ કોલેસ્ટ્રોલને ધક્કો મારીને બહાર કાઢે, આ તમારા હૃદયની ધમનીને સફાઈ કરે। એમ વિચારીને સિંગદાણા નહોતા ખાતા કે આ હૃદય માટે ખરાબ છે, તો આજે જ આ વહેમને તમારા મગજમાંથી કાઢી નાખો। ઉલટું મોડર્ન સાયન્સ તો એવું કહે કે જે લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછા 4 વાર મુઠ્ઠીભર સિંગદાણા ખાય, તેમને હાર્ટ એટેકનું જોખમ સામાન્ય લોકોની લાગણીઓમાં ઘણું ઓછું થઈ જાય। તો મિત્રો, વિચારો કે જે વસ્તુથી તમે ડરતા, એ જ વસ્તુ અસલમાં તમારી રક્ષક છે। કમાલની વાત હવે કે તમારી તાકાતની આજનો યુવાન જામ થઈ જાય, કસરત કરે અને પ્રોટીન માટે મોંઘા ડબ્બા ખરીદે,
આપણા ઘરના વડીલો કહે કે બેટા, શરીરમાં હવે જાન નથી રહી. આ બધાનો સવાલ જવાબ સિંગદાણા છે. શું જાણો છો કે 100 ગ્રામ સિંગદાણા લગભગ 26 ગ્રામ પ્રોટીન હોય? આ માત્ર કેટલી મોટી છે તેનો અંદાજો તમે એ વાત પરથી લગાવો કે આ ઈંડા કરતાં પણ વધારે અને દૂધ કરતાં કેટલું ઘણું વધારે પ્રોટીન આપણા શરીર માટે ઈંટોનું કામ કરે. જેમ એક મજબૂત ઇમારત બનાવવા માટે સારી ઈંટની જરૂર હોય, તેમજ એક મજબૂત શરીર, લોખંડી મસલ્સ અને મજબૂત હાડકાં માટે પ્રોટીન જોઈએ. જ્યારે તમે સિંગદાણા ખાઓ ત્યારે તમારા શરીરમાં જઈને તૂટે અને એમિનો એસિડ બનાવે, અને આ એમિનો એસિડ તમારા શરીરના દરેક કોષોની મરમ્મત કરે. મિત્રો, તો આ વરદાન છે. વધતા બાળકોને નિયમિત રીતે સિંગદાણા અથવા પીનટ બટર આપવામાં આવે તો તેમનો શારીરિક વિકાસ ઝડપથી થવા લાગે છે, તેમની હાઇટ સારી નીકળે અને શરીર કસાયેલું બને. અને ફક્ત મસલ્સ જ નહીં, પરંતુ આપણા હાડકાં પણ આવનારા 30 થી 40ની ઉંમરમાં વટાવતા જ લોકોના ઘૂંટણમાં દુખાવો, કમરમાં દુખાવો શરૂ થાય. આ બધું જ કેલ્શિયમની ઉણપ છે. સિંગદાણામાં કેલ્શિયમ અને વિટામિન ડીનું એક એવું બેલેન્સ હોય કે જે તમારા હાડકાંને લોખંડ જેવા મજબૂત બનાવે. જો તમે નિયમિત સિંગદાણા ખાઓ તો વૃદ્ધા અવસ્થામાં તમારે લાકડીનો ટેકાની જરૂર નહીં પડે. તમારા પગ પર માથું ઊંચું કરીને ચાલો. તેથી જો શાકાહારી છો તો માછલી નથી ખાતા, તો સિંગદાણા તમારા માટે પ્રકૃતિ આપેલી સૌથી મોટી ભેટ. તમારા ડાયટમાં બહાર રાખવામાં એટલે કે તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા જેવું છે. ભારતને આજે ડાયાબિટીસની રાજધાની કહેવાય. દૂર બીજા ઘરમાં કોઈને શુગરનો દર્દી મળી જ જાય. શુગરના દર્દીઓ બિચારા ડરી ડરીને જીવે. શું ખાવું, શું ન ખાવું. જમીનની નીચે ઉગતી વસ્તુઓની મનાઈ હોય, પરંતુ અહીં સિંગદાણા એક અપવાદ છે, એક ચમત્કાર. કે સિંગદાણાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફક્ત 14 હોય. આ બહુ ઓછો. એનો અર્થ એ કે જ્યારે પણ તમે સિંગદાણા ખાઓ ત્યારે તમારા લોહીમાં જઈને તરત જ શુગર નથી વધારતા. બહુ ધીમે ધીમે પચે છે અને ઉર્જા આપતા રહે છે. એટલું જ નહીં, સિંગદાણામાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, અને રિસર્ચ જણાવે કે મેગ્નેશિયમ એ તત્વ જે ઇન્સ્યુલિનના કામ કરવાની ક્ષમતાને વધારે. એટલે કે જો સિંગદાણા ખાઓ તો તમારું શરીર બ્લડ શુગરને વધુ સારી રીતે કંટ્રોલ કરે. જો તમારા ઘરમાં કોઈ પણ ડાયાબિટીસનો દર્દી હોય અથવા ઈચ્છતા હોય કે તમને ભવિષ્યમાં ક્યારેય ડાયાબિટીસ ન થાય, તો સવારે સમયે મુઠ્ઠીભર પલાળેલા સિંગદાણા ખાવું. આ એક નેચરલ દવા તરીકે કામ કરે. પરંતુ યાદ રાખો, સિંગદાણા સાદા હોવા જોઈએ. બજારમાં મળતા મીઠાવાળા કે તળેલા સિંગદાણા નહીં. એ તો ઝેર. એનાથી બચીને રહેવું. આપણને કુદરતી સ્વરૂપમાં જ સિંગદાણા ખાવાના છે. અને હવે આવીને એક એવા મુદ્દા પર કે જેના પર લોકો ઓછી વાત કરે, આપણું માનસિક સ્વાસ્થ્ય. આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં તણાવ, ચિંતા અને ડિપ્રેશન બહુ સામાન્ય થઈ ગયું. ચહેરો હસતો હોય પરંતુ મગજમાં તોફાન ચાલતું હોય. શું જાણો કે સિંગદાણા તમારું મૂડ ઠીક કરે? આ કોઈ જાદુ નથી, પરંતુ પ્યોર સાયન્સ છે. સિંગદાણામાં એક એવું તત્વ જોવા મળે કે જેનું નામ ટ્રિપ્ટોફેન. જ્યારે સિંગદાણા ખાઓ ત્યારે આ ટ્રિપ્ટોફેન તમારા મગજમાં જાય છે અને સેરેટોનિન નામના કેમિકલને રિલીઝ કરવામાં મદદ કરે. સેરેટોનિનને હેપી હોર્મોન્સ કહેવાય. આ એ જ કેમિકલ છે કે જે તમને ખુશીનો અહેસાસ કરાવે, તો તમારા તણાવને ઓછો કરે અને તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરે. હવે પછી જ્યારે તમે ઉદાસ અનુભવનું કામનું પ્રેશર વધી જાય અથવા મન બેચેન હોય, તો દવાની ગોળી ખાવાને બદલે મુઠ્ઠીભર સિંગદાણા ખાઓ. સિંગદાણા ચાવતી વખતે જે ક્રંચ અવાજ આવે, એને જો તમે સોડમભર્યો સ્વાદ છે, તમારા મગજને શાંત કરવામાં મદદ કરે. આ સિવાય તેમાં રહેલો વિટામિન B3 એટલે નિયાસિન તમારી યાદશક્તિને તેજ કરે છે. જે લોકો વસ્તુઓ મૂકીને ભૂલી જાય અથવા જેમને અલ્ઝામર જેવી બીમારી હોય, તેમના માટે સિંગદાણાના બ્રેન ટોનિક છે. આ મગજની નસોને તાકાત આપે છે અને લોહીનું પરિભ્રમણ મગજ સુધી વ્યવસ્થિત રાખે. તો મિત્રો, આપણે હંમેશા વાત કરીએ છીએ કે કેવી રીતે નાની આદતો મોટો બદલાવ લાવે છે. તો મિત્રો, હવે હું ખાસ કરીને મારી માતા અને બહેનો માટે વાત કરવા માંગુ છું. મહિલાઓના શરીરમાં ઉંમર સાથે ઘણી પ્રકારના હોર્મોનલ ફેરફાર આવે. સિંગદાણામાં કેમિકલ એસિડ ખૂબ જ સારી માત્રામાં હોય. આ ફોલિક એસિડ એ મહિલાઓ માટે ખૂબ જ જરૂરી છે જે ગર્ભવતી છે અથવા
માતા બનવાની યોજના બનાવી રહી. આ ગર્ભમાં રહેલા શિશુના વિકાસ માટે અનિવાર્ય છે. તે બાળકોને જન્મજાત બીમારીથી બચાવે. આ સિવાય દરેક વ્યક્તિ ઈચ્છે કે તેની ત્વચા હંમેશા જુવાન દેખાય, ચહેરા પર કરસલી ન આવે, ગ્લો જળવાય. લોકો આના માટે મોંઘી ક્રીમ લગાવે, પરંતુ સિંગદાણામાં વિટામિન ઈનો ભંડાર હોય. વિટામિન ઈ આપણી ત્વચાનો સૌથી સારો મિત્ર છે. ત્વચાની અંદરથી ભેજ આપે અને ફ્રી રેડિકલ સામે લડે, વૃદ્ધત્વનું કારણ બને. જો તમે દરરોજ સિંગદાણા ખાઓ તો આ જોશો, થોડા જ અઠવાડિયામાં તમારી સ્કિનમાં એક અલગ જ ચમક તમને આવવા લાગે છે. વૃદ્ધતા ગાયબ થઈ જાય અને તમારી ઉંમર કરતાં કેટલા વર્ષ નાના દેખાવા લાગો. આ એક નેચરલ એન્ટી એજિંગ ફૂડ છે. માટે સિંગદાણામાં રહેલું બાયોટીન વાળને મૂળથી મજબૂત કરે અને તેમનું ખરવું અટકાવે. તો સુંદર વાળ અને દમકતી ત્વચા જોઈએ તો મગફળી સાથે મિત્રતા કરો. હવે જરા આપણા ભારતીય મૂળ તરફ પાછા ફરીએ. આયુર્વેદિક સિંગદાણા વિશે શું કહે? આયુર્વેદ મુજબ સિંગદાણાની તાસીર ગરમ હોય. તે વાત અને કફને સંતુલિત કરે, પરંતુ પિત્તને થોડું વધારે. એટલે શિયાળાનો સુખ મેવો કહેવાય. જ્યારે બહાર ઠંડો પવન ચાલે, ધુમ્મસ છવાયેલું હોય, ત્યારે સિંગદાણા ખાવા શરીર માટે અમૃત સમાન હોય. શરીરને અંદરથી ગરમી આપે, જેનાથી શરદી, ઉધરસ અને કફ જેવી બીમારીઓ પાસે નથી ફરકતું. શું તમે ક્યારેય વિચાર્યું કે આપણા પૂર્વજો શિયાળામાં ગોળ અને સિંગદાણાની ચીક્કી કેમ ખાતા હતા? શું તે ફક્ત સ્વાદ માટે જ હતું? નહીં, તો એક વૈજ્ઞાનિક ફોર્મ્યુલા. ગોળમાં આયર્ન હોય અને સિંગદાણામાં પ્રોટીન અને હેલ્થી ફેટ્સ હોય. જ્યારે આ બંને મળે ત્યારે એક પાવર બૂસ્ટર બની જાય. તે શરીરમાં લોહીની ઉણપને દૂર કરે અને ઇમ્યુનિટીને રોકીને ઝડપ વધારે અને પાચન તંત્રને સાફ કરે. તો આ શિયાળામાં આવનારી દરેક ઋતુમાં ગોળ અને સિંગદાણાનું સેવન જરૂર કરો. તે તમને લોખંડ જેવા મજબૂત બનાવે. તો મિત્રો, અત્યાર સુધી આપણે ફાયદાઓની વાત કરી. હવે વિડીયોના સૌથી મહત્વનો ભાગ આવી રહ્યો છે. જો તમે મગફળી ખોટી રીતે ખાધી તો ફાયદાને બદલે નુકસાન થઈ શકે. તેથી હવે બહુ જ ધ્યાનથી સાંભળો. પહેલી વાત કે કાચા શેકેલા કે પલાળેલા. આયુર્વેદ કહે કે જો તમારે બોડી બનાવવી હોય, મસલ્સ જોઈએ, તો સિંગદાણાને રાત્રે પાણીમાં પલાળી સવારે ખાલી પેટે ખાવા. તેની ગરમી ઓછી થઈ જાય અને તેના પોષક તત્વ શરીર સરળતાથી શોષે. પિત્ત પ્રકૃતિવાળા લોકો, એટલે કે જેમને ગરમી વધારે લાગે, તેમને હંમેશા પલાળેલા સિંગદાણા જ ખાવા. પરંતુ જો તમને ફક્ત સ્વાદ જ અને શિયાળામાં ગરમી જોઈએ તો શેકીને ખાઈ શકો. બસ ધ્યાન રહે કે તેને બાળવાના નથી, હલકા શેકવા. બીજી વાત, ફોતરા ઉતારવા નહીં. સિંગદાણાની ઉપર જે લાલ કે ગુલાબી રંગના પાતળા ફોતરા હોય તે એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે અને તમારે તેને ઉતારીને ન ખાવા. કોશિશ કરો કે ફોતરા સાથે જ ખાઓ. જો કોઈને પાચનમાં તકલીફ હોય તો પલાળ્યા પછી ફોતરા હટાવો. ત્રીજી વાત, કેટલા ખાવા. અતિ સર્વત્ર વર્જયતે, એટલે કે કોઈ પણ વસ્તુનો અતિરેક ખરાબ હોય છે. સિંગદાણામાં કેલરી ખૂબ જ વધારે હોય. જો તમે ટીવી જોતા જોતા એક આખો વાટકો ખાઈ જશો, વજન વધે અને પેટ ખરાબ થાય. એક સ્વસ્થ વ્યક્તિ માટે એક દિવસમાં એક મુઠ્ઠી, એટલે કે લગભગ 40થી 50 ગ્રામ સિંગદાણા પૂરતા છે. આ દવા છે, તેને ખોરાકની જેમ પેટ ભરીને ખાઓ. ચોથી અને સૌથી મોટી ચેતવણી, આ વાત ગાંઠ બાંધો. સિંગદાણા ખાવા પછી તરત જ ક્યારેય પાણી ન પીવું. જી હા, જ્યારે આપણે સિંગદાણા ખાઈએ ત્યારે આપણા ગળામાં અને અન્નનળીમાં તેલનું એક પડ બની ગયું હોય. જો આપણે તેના ઉપરથી ઠંડુ પાણી પી લઈએ તો તે તેલ જામી જાય છે અને તેનાથી ગળામાં ખરાશ, ભયાનક ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે. આયુર્વેદ અને સાયન્સ બંને કહે કે સિંગદાણા ખાધા ઓછામાં ઓછા 20થી 30 મિનિટ પછી જ પાણી પીવું. પાંચમી વાત, ખરાબ સિંગદાણાથી બચો. ક્યારેક સિંગદાણાનો સ્વાદ કડવો લાગે અથવા રંગ બદલાઈ ગયેલો હોય તો આવા સિંગદાણા તરત જ થૂકી દો. એમાં એફ્લાટોક્સિન નામની ફૂગ હોઈ શકે જે લીવર માટે બહુ જ ખતરનાક હોય. હંમેશા તાજા અને સાફ સિંગદાણા જ પસંદ કરો. તો મિત્રો, આજે આપણે જાણ્યું કે નાનકડા સિંગદાણા, જેને આપણે અવારનવાર નજરઅંદાજ જ કરી દેતા હોઈએ છીએ, તે અસલમાં કુદરતનો એક ચમત્કાર છે. તે આપણા હૃદયનો ખ્યાલ રાખે છે, મગજને તેજ કરે, હાડકાને મજબૂત બનાવે અને આપણને હંમેશા જુવાન બનાવી રાખે છે. આ પ્રકૃતિનો એવો આશીર્વાદ
જે અમીર હોય કે ગરીબ બધા માટે ઉપલબ્ધ છે. તેને તમારા ડાયટમાં સામેલ કરો. આજે જ બજારમાંથી સિંગદાણા લાવી પોતે પણ ખાઓ અને તમારા બાળકો, તમારા માતા પિતાને પણ ખવડાવો. યાદ રાખો, પહેલે સુખ તે જાતે રહ્યા. અને મિત્રો, આપણો હેતુ આજે તમને એક બહેતર અને સ્વસ્થ જીવન આપવું. અમે એ છીએ કે અમારો દરેક મિત્ર, દરેક સબસ્ક્રાઈબર સ્વસ્થ રહે અને ખુશ રહે. જો આજની આ વિડીયો તમારી આંખો સામેથી પડદા હટાવ્યા હોય, જો તમને લાગ્યું હોય કે તમને કંઈક નવું અને કિંમતી શીખવા મળ્યું, તો મિત્રો તમને હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને ફક્ત તમારા સુધી સીમિત ન રાખો. તેને દરેક મિત્ર, દરેક સંબંધી સાથે શેર કરો જેના સ્વાસ્થ્યની તમે ચિંતા કરો. વોટ્સઅપમાં કે ફેસબુક ગ્રુપમાં કે ઇન્સ્ટાગ્રામમાં શું તમે તમારું એક શેર કોઈનો હાર્ટ એટેકથી બચાવી શકે અથવા કોઈને ડાયાબિટીસ કંટ્રોલ કરે. અને હા, જો તમે ઈચ્છતા હોય કે અમે આવી જ અથવા તો આનાથી પણ શ્રેષ્ઠ વિડીયો પર તમારા માટે વિડીયો લાવતા રહીએ, તો લાઇકનું બટન જરૂર દબાવી દેજો. મિત્રો, તો હવે મને આશા છે કે આજનો આ ખાસ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો જ હશે. તો મિત્રો, આ વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. અને આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.